આણંદના ગામડી પોલીસ ચોકીમાં પોલીસ કોન્સ્ટેબલ જયભા અને શક્તિસિંહ નામના પોલીસ અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા દલિત સમાજના અશોકભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ નાઓ પોતાના ભાઈને ટેમ્પીવાળાએ અકસ્માત કરતા પોતાની ફરિયાદ દાખલ કરવા ગામડી પોલીસ ચોકીમાં ગયેલા. ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલ જયભા અને શક્તિસિંહ નામના પોલીસ કર્મીઓને કહેલ કે મારી ફરિયાદ લઈ લો, તો તેઓએ ફરિયાદ દાખલ કરી દઈને એવું કહીને ચોકીના એક રૂમમાં લઈ જઈને કાનના ભાગમાં અને માથાના ભાગમાં મૂકા અને ફેટો મારીને પાટોનો માર મારીને ઘાયલ કરી દેતા તાત્કાલિક સારવાર માટે આણંદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટર સહદેવભાઈ દ્વારા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરિસ્થિતિ ગંભીર હોવા છતાં અને તેમના પત્નીએ આણંદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ વર્ધી આપવા છતાં હજુ સુધી જવાબદાર પોલીસ કર્મચારીઓ પર એફઆઈઆર નોંધવામાં આવી નથી. પોલીસ ભીનું સંકેલવામાં પડી રહી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હા જી, આપનું નામ? મારું નામ અશોકભાઈ. હા, આપને રહેવાનું ક્યાં છે? મારા ગામડી તિકમનગરમાં. હા, આપની સાથે શું બનાવ બન્યો? મારા ભાઈને ટેમ્પીવાળાએ ઠોક્યું, એક્સિડન્ટ કરીને ભાગ્યો તો હું પકડીને પોલીસ ચોકીમાં લઈ ગયો. તો અંદર લઈ ગયો તો પછી અંદર લઈ ગયા, મેં કીધું સાહેબ મારી એફઆઈઆર લખો. તો હું બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો તો અશોકભાઈ અંદર આવો. પછી મને જેમ તેમ ગારો બોલી મા બેન સામે મને કે ચાંબડિયા ને ઢેડા ને એવી રીતના બોલીને મને બહુ માર્યો. અંદર મને માર્યો તો હું બહાર બેહોશ થઈ ગયો. માર્યો મને. ક્યાં ક્યાં તમને માર્યા છે? કઈ જગ્યાએ માર્યા છે? મને આ જગ્યા ઉપર બહુ માર્યો ને બધે માર્યું મને. અહીંયા મારા ફરિયાવાળા મને ઉઠાવીને લઈ ગયા. એમનો વિડીયો હોતે મારા ફરિયાવાળાએ ઉતાર્યો છે. તમને મારતા હતા એનો વિડીયો ઉતારેલો? હા, મારા મોલ્લાવાળાએ વિડીયો. હવે તમને કોણે માર્યા? મને એ અંદર 3-4 જણા પોલીસવાળા હતા, એમને માર્યો. મને બીજી ખબર નહીં, એમનું નામ નહીં ખબર સાહેબ. મને બહુ માર્યો અંદર લઈ જાય.